જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાજી ગયા છીએ હાથ અને આપણે આવી ગયા છે પાણીની ડોલ ભરવા। પાણીની ડોલ ભરી અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો। આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો। તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો કે આપણે આ જેટલું બનશે એટલું આપણે બતાવીશું। તો મિત્રો આ બાજુ તો જીગાભાઈને હજી આવ્યા નહીં, હવે એરિયા થોડા મોડા આવી, શિયાળામાં થોડા વહેલા આવતા હતા, એરિયા થઈ ગયા મોડા। હવે મોડા આવીને આપણે માલ ગોઠવી અને બધું રેડી એકદમ તૈયાર કરી દીધું હા। તો આપણા બ્લોગમાં બન્યા રહેજો। પછી આપણે મળીએ તો આપણા આ બાજુ આપણા સિંધુભાઈ આવી ગયા। સિંધુભાઈ માટે આપણે ચા તૈયાર કરી લીધી રેડી, તો માટે ચા તૈયાર છે। પાણી પી લો, પાણી પી અને ભાઈ તમે ચા પીવો અને તમે શી વાત ગયા કહો? હવે અમે ગયા કબડ્ડીવાળા કબડ્ડીવાળાથી 4 રસ્તા માલ લાગે તો હું તમને કહ્યું ખબર, એક તમારે ખાલી માપ લેવા ત્યાં પટ્ટી લઈને લઈને પડો, તમારે માપ લેવાનું થોડા ચા પી લો, ચા બાપ આવીને ભાઈ તમને બતાવી દઉં। હું આ ભગતના દીધો ભગતના આવતા નહીં, હું ફાયદો બતાવી દઉં। એક ખાલી પેલું બનાવવાનું છે, તમારે ખાલી જોઈ લેવાનું છે। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવીને સિંધુભાઈને કોમ બતાવવાનું છે, કોમ આપણે કરી આવીએ છીએ। બહુ એડું મોડું ભારે નહીં, માપનું કોમ જ છે। તો પછી આપણે આપણે આ બાજુ આપણે આગેવાન આવી છીએ, આ બાજુ આપણે આગેવાન ચો જઈએ, આગેવાન કહો ભેડો મારી રહ્યા લે, ચલો ભેડો માર્યો આ રેવાય તો એકલવ્ય। અરે એકલવ્ય તો આજ પરીક્ષા નહીં, 12 વાળા પેપર હોય ચલો કે 12 વાગે 12 12 વાગે થી 1 વાગે દીધી છે ને। અને આ બાજુ આપણે આવી ગયા મૂડ વગરનો મોડવો, મૂડ નહીં ભાઈ ને, મૂડ નહીં એવી હા। તો મૂડ લાવવા માટે લાવવાની છે લાડી, જો લાડી હોય તો સરપંચ માટે લાવવાની। આપણે કેવું લાડી પહેણાઈ દેવાય, પહેણાઈ જ દેવાય, અમે કુવારા રાખવા નહીં। હું નહીં ઠકણે નહીં, કેમ ઠકણે નહીં મગજ? શું બંધ કરવું હા? પછી ચમ તો જવાનું, ચમ ઘરાક નહીં આવતું? આપણે કૃષ્ણ મોટરે ચાલવા આવ્યા હતા, તો આપણે ચાલ લીધી, તો આપણે આ બાજુ હગો ચા પીવી અને આ બાજુ જે બીજો ભૂરો ચા પીવા હા। અને આ બાજુ ગાડીના કલર માર્યો હા, તો ગાડી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ હા। અને હજી તૈયાર થઈ જાય પછી આપણે આનો કટ પાડીશું। તો આ બ્લોગમાં બનાવી રહેજો। અને એક મિકેનિકર આપણા નીચે ઊંઝો છે, તો જોઈ લો એવું કરી વોટર પંપ ફિટ કરું હા, વોટર પંપ ફિટ કરું, વોટર પંપ ફિટ કરાય એમ ને? અને તું પકડી દઉં ભાઈ, આ ચપલું લઈને ચકલી પકડી દઉં ભાઈ કહું? તો આ બાજુ ચકલી નીકળી જઈએ તો ભાઈ પકડી દઉં ભાઈ। અને આ બાજુ ગાડી તૈયાર થઈ ગઈ, તો હમણાં કમ્પ્લીટ આખી તૈયાર થઈ જાય પછી આપણે કટ પાડીશું। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહીજો। ગાડીનો કોઈ પણ કામકાજ હોય તો આપણી હોટલની આમાં કૃષ્ણ મોટર ગેરેજ છે, એ આવી જાઉં તો મસ્ત ફર્સ્ટ ક્લાસ થઈ જાય। તો કોમમાં કોઈ કહેવું પડશે નહીં। આપણે કેસર ભવાની આવી ગયા હતા નિકુલ જોડે, તો શું કરવા નિકુલભાઈ? બસ આ ખબર છે બેઠા જીગાભાઈ ખાવા ગયા હા, હવે જીગાભાઈ આવશે, ટિફિન લઈને આવશે એટલે ખાઈ લે। તો કે ઘેર ખાવા જાઓ? હા એ પડતું કર્યું છું, એટલે આ નહોતું કર્યું તો ફોન પર તો કર્યો યાર। હા શું થયું? બરે જોવાથી કોઈ થયું હોત નહીં, તો થયું નહીં, જોઈ લો કંકુના થયા કે નહીં થયું? કંકુણા નહીં થઈ, નહીં છે કંકુના કશું કોઈ ના થાય। તો આ બાજુ માસ્ક પેક કરી દીધો હા, કમળ વાટીદાર કમળ બતાવ્યા, વાટલા ખબર બતાવી। અને આ બાજુ અમારા જયંતુજી, શું કહો જયંતુજી? હો સારું ને? એકદમ મજા, ખાવાનું નહીં હવે ખાવાનું? તો આપણે જે પેલી ગાડી બતાવી હતી એ ગાડી કમ્પ્લીટ કલર મારી અને તૈયાર કરી નાખી। તો તમને બતાવી જુઓ આ ગાડી છે, આ છે ભોલાભાઈ કૃષ્ણ મોટરના માલિક, અને એક બીજા આવ્યા બેઠા જુઓ, 2 માલિક છે, પણ આ ગાડી એકદમ તૈયાર કરી નાખી। હવે ગાડી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ ને? તો હું બ્લોગમાં બતાવવા આવ્યો, હું ગાડી કમ્પ્લીટ તૈયાર કરી નાખીએ। તો ગાડીમાં કોઈ આગા પાછું નહીં, તો જુઓ ફિનિશિંગ કમ્પ્લીટ ટકાટક લાવી દીધું હા કારીગરે। અને આ છે ભોલાભાઈ કૃષ્ણ મોટરના માલિક। તો ગાડી આપણે કમ્પ્લીટ તૈયાર થઈ જાય, કોઈને આવી ગાડી કોઈને હામી કરવી હોય
તો આપણે હોટલના હોમાં આવી જાઉં તો આપણે દુકાન વધારી અને હવે જવાનું છે બજાર. બજારથી માલ લઈ અને પછી આપણે જવાનું છે હોટલમાં જમવા. એટલે હમણાં 3-4 દાડાથી આપણે જમવાનું બંધ છે. એટલે આપણે જમવાનું જમીએ છીએ હોટલમાં. અને આ બાજુ અમારો સોમો હો, તો આપણે સોમા એવાને જમવાનું હતું. એ સોમાની શિખર આવે કે નહીં આવતા, તો આપણે એવાની ફેક્ટરી આવી ગયા. હા હવે આબા નહીં જમવા તો રંગો જઈજો. શું કરાવ આવે એમ જમવા જવું છેડો. હા મારી બજાર માલ લેવા જવાનું હા. તમારે બેન ઉતારીને પછી હું આવું ભાવ તો જમવાનું ચાલુ કરજો. હું તરત આવું જ છું. શું કીધું દોડો. તો મિત્રો આ બાજુ છે મોજરી ચો હાબુની ફેક્ટરી, એટલે કે મોતી હાબુ. તો આ બાજુ માલ સ્ટોક કરી મેળ લીધો. હમણાં ઓર્ડર બહુ વધારે છે થારા બાજુના. તો આ બાજુ શેઠે માલ પેક કરાવી કારીગર જોડે મેળ લીધો. હા તો હમણાં જે પેલા એવાના જે મેન કારીગર હતા એવાના ભાઈ મોટા એક્સપાયર થઈ ગયા છે. એવાના કારણે થઈ એટલે બે આપણે હમણાં 15 દાડા સુધી જમવાનું હોટલમાં છે. એવાના વાદે મેં છેલ્લા 3-4 દાડા જમવાનું આપણે હોટલમાં જ હોય. હા તો આપણે ઘેર હમણાં જમતા નહીં, તેના કારણે આપણે ઘેર ખાવાનો કટ બતાવતા નહીં. રંગા એ રંગા. તો મિત્રો હમણાં રંગો આવશે તો રંગાને બતાવી દઈએ કે કયો રંગો છે. વૈકણ છે એક સોમો અને એક છે રંગો. લે કેટલી વાર આવી? હા તરત જ આવે. શું કરા? હા ચો રંગો પાછળ તો બોલે જલ્દી ફટાફટ. તો હવે તમે હેઠળ દેખાણ આવો. હા તમે હું રહું, તમે આવો ફટાફટ. તો મિત્રો રંગો જો ને આવા રંગો નહીં આવે તો તરત આપણે નીકળવાનું છે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આ બાજુ આપણા રંગો આવી ગયો તો જોઈ લો. એ નહીં ના તું લડો ખાવાની એ બાનો જવાનું જ છે. લડો કુડી વાટ જોવો તમે. તો મિત્રો હવે આપણે જઈએ છીએ જમવા. અને આપણે હમણાં જમવાનું હોટલમાં ચમશે એ પા હું તમને કહી દઉં કે આપણા ઘરના બધા હમણાં જઈએ છીએ બહાર કે પાલોદર. એટલે કે પાલોદર આપણા જોગણી માતાનો અવસર આવ્યો. હા હવે 2 દાડામાં અવસર છે. કાલથી અવસર ચાલુ થાય. હા 13, 14 ને 15 3 દાડા સુધી છે. એટલે હવે રવિવારે કાં તો સોમવારે આપણે ઘરના રોટલા પાડશું. તો એમને એમ તો રોટલા કોઈ પાડવાના છે નહીં. તો આપણા બ્લોગમાં બનાવી રહીશું. તો પછી આપણે મિત્રો આપણે જમવા માટે બેસી ગયા. આ બાજુ આપણા સોમો જમા, આ બાજુ રંગો છે અને આ બાજુ આપણે છે. આપણે જમવા માટે બેસી ગયા. તો જમી કમ્પ્લીટ આવે છે ને જમી અને પછી આપણે મળીએ. તો મિત્રો આપણે હોટલથી જમી અને આવતા રહ્યા ઘેર. અને ઘેર આવી અને હાથ પગ ધોઈ અને થઈ ગયા તૈયાર. તો આપણા બ્લોગમાં બને રહેજો. આપણે હજી જવાનું છે ભગતભાઈના ઘેર ઓટો મારવા. ખાવાનું તો ખાઈ લીધું હ, પણ ખાઈને આપણે એક ઓટો મારવા જુઓ છે. એટલે આપણે હવે એક ઓટો મારીએ બાર ઓટો મારી આવી અને પછી આરામ કરવાનો છે અને વિડીયો એડિટિંગ કરવાનો છે. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે ભગતભાઈના ઘેર જઈ અને વિડીયોનો આપણે એને આપી દઈશું. આપણે ત્યારથી માલ સામાન મેલી અને આપણે આવતા રહ્યા ભગતભાઈના ઘેર. તો આ બાજુ અમારા એ તો ભાઈ ઊંઝી આવી અને આ બાજુ છે ભગતભા. શું કહો ભગતભા? એકદમ તબિયત પાણી રેડી? વિપુલ તમારો ભાઈ? હા ભાઈ મજામાં. શું ચાલે સ્ટુડિયોમાં? શાંતિ હેડી જાય બસ. હા આપણું ગીત હમણાં એક મસ્ત આવ્યું જીગાવાળું. આ જીગા નતો ધોતી પહેર્યું એ સોંગ આવ્યું. હા પેલો ભાઈ તો આપણા પાર્લરે બેહાઈ એ નતો ઓ દાઢીવાળો ભાઈ રવિ. હા રવિ. હા એની એક્ટિંગ સારી હતી. હું વિડીયો જોયો પછી છેલ્લે મને યાદ આવ્યું. એટલે આમ કહો આ ભાઈને મેં ચોક જોયેલો છે. પછી છેલ્લે મગજ એમ કહો હા ભાઈ રાતે બેહવા આવતા પાર્લર રહ્યા ભાઈ. અત્યારે બેઠો જ છે. હા એટલે બે ભાઈનું સોંગ સારું હતું. એક્ટિંગ સારી કરી. સોંગે મસ્ત હતું. મજા આવી ગઈ. શું પહોંચ્યું? 1 લાખ 2 લાખ પહોંચી ગયું? સોંગ 1.5 લાખ પ્લસ થવા થઈ ગયું. થઈ ગયું. હું બપોર જો ત્યાં 1,20,000 જેવું હતું. 1.5 લાખ 1.5 લાખે પહોંચી ગયું. ના ના સોંગ મસ્ત હતું યાર. આવું સોંગ તમે બનાવતા રહો અને રેકોર્ડિંગ કરતા રહો તો પબ્લિકને જોવાની બહુ મજા આવે. બીજું હું શું કહું કહો? બસ બોલે જાય એકલો ને એકલો કશો વાંધો નહીં. તાર અમુક કેમેરો રાખ એટલે પબ્લિકને ખબર પડે કે મગન કેમેરાની પાછળ બોલે હે.
હવે હું બોલું જ છું. હું તમને બતાવું હું બોલું જ છું. તો મિત્રો આપણા બ્લોગને હવે આપણે આલીએ છીએ એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલ સવારે વહેલા 5 વાગે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.